અભિયાન રિપોર્ટ કાર્ડ બોલે છે। આજે વાત કરીશું વડોદરા જિલ્લાની માંજલપુર વિધાનસભા બેઠકની, જ્યાં ધારાસભ્ય પદે કાર્યરત છે ભાજપના યોગેશ પટેલ। 6 ટર્મથી ચૂંટાઈ આવતા એમએલએ પદે યોગેશ પટેલ કેવા કર્યા વિકાસના કાર્યો અને શું કહે છે જનતા, તેમના વિશે આવો જોઈએ। મહારાજા સયાજીરાવ ગાયકવાડની ભૂમિ એટલે વડોદરા। સંસ્કારી નગરીની છાપ ધરાવતા વડોદરા જિલ્લાની 10 વિધાનસભા બેઠકમાંથી મહત્વપૂર્ણ ગણાતી એવી માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે। ત્યારે અહીંના ધારાસભ્યનો પરિચય જોઈએ। નામ યોગેશભાઈ નારાયણભાઈ પટેલ, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર 66 માંજલપુર, व्यवसाय खेडूत राजकारण, उमर 71 वर्ष, अभ्यास धोरण 10। 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા યોગેશ પટેલ 5 ટર્મથી રાવપુરા બેઠક પરથી ચૂંટણી લડતા હતા। જોકે વર્ષ 2012ના નવા સીમાંકન મુજબ રાવપુરામાંથી માંજલપુર બેઠક અલગ પડી અને યોગેશ પટેલે માંજલપુર બેઠકને પસંદ કરી અહીં પાટીદારોની વધુ વસ્તીનો તેમને લાભ ઉઠાવ્યો। ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં યોગેશ પટેલને 92,642 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચિન્નમ ગાંધીને 40,857 મત મળ્યા। આમ તેઓ એમએલએ પદે ચૂંટાઈ આવ્યા। ત્યારે વર્ષ 2012માં તેમણે 11 કરોડ 34 લાખની સંપત્તિ જાહેર કરી હતી। મને લાગે છે કે આખા ગુજરાતમાં જે ગ્રાન્ટના કામ છે એમાં મને કહેતા આનંદ થાય છે કે 300થી ઉપર કામો દર વર્ષે લખું। નાનામાં નાના માણસની શું સમસ્યા છે એ જોઉં છું ને પછી એ કામગીરી પૂરી। વડોદરા શહેર એ સતત વિકાસની દિશામાં આગળ ધપતું શહેર છે અને માંજલપુર શહેરની મધ્યમાં આવેલો વિસ્તાર છે, તેથી શહેરીકરણ ઉડીને આંખે વળગે છે। ત્યારે યોગેશભાઈએ પોતાના મત વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને ગટર લાઇનની સારી સુવિધા ઊભી કરાવી હોવાનો દાવો કર્યો છે। ત્યારે તેમના વિકાસના દાવા પર રાજકીય પ્રતિસ્પર્ધીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ। इसने कोई ऐसा बड़ा काम किया नहीं। ये कॉर्पोरेशन का हर साल का बजट आता रहता है, वो बजट के अंदर करने का होता है, मगर इसको सरकार से जो पैसा लाया है वो कहाँ यूज किया हम अभी मांगने वाले हैं। तो पब्लिक के सामने रखो, बराबर। वो नाटक करने के लिए इलेक्शन का पहले वो डिक्लेयर किया। તો આ તરફ યોગેશ પટેલનો દાવો છે કે તેમણે મનપા સાથે રહીને અનેક વિકાસના કાર્યો કર્યા છે। અહીંની અનેક સોસાયટીમાં તમામ પાયાની સુવિધાથી પોતાના મત વિસ્તારની કાયાપલટ કરી છે। ત્યારે એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-13માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જ્યારે વર્ષ 2013-14થી વર્ષ 2016-17 સુધીમાં તેમને પ્રત્યેક વર્ષે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી અને તમામ ગ્રાન્ટની રકમ તેમણે વિકાસના કાર્યોમાં ખર્ચી હોવાનો દાવો કર્યો છે। તો બીજી તરફ 200 જેટલી વસાહતો એવી છે જેમાં લોકોને રસ્તા, પાણી અને ગટરની યોજનાનો લાભ મળ્યો ન હોવાથી બૂમો ઉઠી છે। ત્યારે એમએલએના વિકાસના દાવા પર જનતાનું શું કહેવું છે તે પણ સાંભળીએ। અમારા યોગેશભાઈ ધારાસભ્યએ કામગીરી છેલ્લા 6 ટર્મથી સારામાં સારી કામગીરી છે। અહીં જંગલ હતું એનો મંગલ તમે જોઈ શકો છો। તમે દરેકે નગરમાં ફરો, નગરોમાં તમે જોઈ શકો છો, નગરોમાં જાઓ, દરેકે સ્ટ્રીટ લાઇટો છે, દરેકે પીવારો છે, દરેક વસ્તુ આપેલી છે। આ વિસ્તારની એવી નજર છે, બારીકાઈથી એ પોતે આખી વિસ્તારની નજરથી એમણે સર્વે કરેલું જોયેલું છે કે કઈ કામ કેટલું બાકી છે, કેટલું કરવા લાયક છે, જે કરવા લાયક હોય તાત્કાલિક અમલ થઈને એમનું કામ પતાવી દે છે। આમાં આવતા તો છે નહીં, અમે દેખાતા જ નથી હમણાં। અને હમણાં ગટર માંજલપુર ગામમાં પાણીની બહુ તકલીફ પડે છે, પાણી હોય બહુ ઓછું આવે છે। હમણાં પાણી ફોર્સ જ નથી મળતો અને ગટર લાઈને અંદર બેસી જાય છે। તે ગટરના આઈન ભૂંગળા પડે છે પણ કામગીરી કઈ ચાલુ છે નહીં હજુ। અમે તો જોયા જ નથી, અમને તે ક્યારે આવે છે એ જ ખબર નથી અમને। અમે અહીંયા જોઈ આખો દિવસ પણ અમને જોવા જ નહીં મળતા।
માંજલપુર વિસ્તાર મહાનગરપાલિકામાં આવતો હોવાથી કોઈ ખાસ યોજનાનો લાભ ધારાસભ્ય પાસેથી મેળવવાની નાગરિકોને જરૂર પડતી નથી અને ધારાસભ્યની કામગીરીને 10માંથી 6 માર્ક્સ આપીને તેમનું મૂલ્યાંકન કરે છે। ત્યારે પોતાના કાર્યોથી સંતોષ માનતા યોગેશભાઈને વધતી વયના કારણે ભાજપ આગામી સમયે ટિકિટ આપે છે કે અન્ય કોઈ યુવા ચહેરાને આગળ કરે છે તે પણ વિચારવા જેવી બાબત છે। વડોદરાથી માનુ ચાવડા સાથે અમદાવાદથી રાજ પરમાર, BTV ન્યૂઝ।